મને ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર જરાય માફક નથી આવતી. આ દિવસે એ બધું જ યાદ આવી જાય છે જે મારે આખું વરસ કરવાનું હોય છે, પણ હું કરતી નથી. ગાંધીજીએ આપેલા મુખ્ય 3 સંદેશને અનુસરવા માટે પણ 56ની છાતી જોઈએ જ. પણ આપણે તો કોઈકની ખુશામત કરવાની છે, નહીતર પ્રમોશન નહીં મળે. આસપાસ જેટલું પણ અસામાન્ય કે અજુગતું બની રહ્યું છે તેને ચૂપચાપ જોયા કરવાનું છે. કારણ કે પોલીસના અને ન્યૂઝપેપરના લફરામાં કોણ પડે યાર? સૈનિકો દેશની સરહદ બચાવે છે જેથી આપણે સૌ શાંતિથી ઊંઘી શકીએ, અને આપણે સમજ અને સમાજના કચરામાંથી બહાર નથી આવતા. અને વરસમાં ખાલી 2 દિવસ ઝાડુ લઈને સેલ્ફી પડાવવા નીકળી પડીએ છીએ. મગજનો કચરો ક્યારે સાફ કરીશું? ક્યાં સુધી સામેવાળો બદલાઈ જાય અને સામેવાળો સુધરી જાય એની રાહ જોયા કરશું? જો સામેવાળા વ્યક્તિએ જ પહેલ કરવી જોઈએ એવું લાગતું હોય તો દિવસમાં 10 વાર અરીસા સામે ઊભા રહેવાનું ચાલુ કરી દેવું જોઈએ. અને હેરસ્ટાઇલ સિવાય પણ અરીસામાં કંઈક જોઈ શકાય છે, જેમ કે પોતાની જાતનું પ્રતિબિંબ. હકીકત એ છે કે વાતો સિવાય આપણે કશું જ કરી જ નથી શકતા. આપણે બુદ્ધિજીવીઓ છીએ, અને એટલે જ કદાચ ગાંધીજી જેટલું મહત્ત્વ લાલ બહાદુર શાસ્ત્રીજીને નથી આપી શકતા. એમની પણ જન્મ જયંતિ છે ને આજે. કોઈ એક તો એવી 2 ઓક્ટોબર આવે જ્યારથી આપણે એવી શરૂઆત કરીએ કે આપણા આદર્શો, મૂલ્યો અને દેશભક્તિને કાયમી આપણા જીવનનો ભાગ બનાવી શકીએ, નહીં કે માત્ર રાષ્ટ્રીય તહેવારો પૂરતા સીમિત રાખીએ. આવો બાપુને આજે સત્યની અંજલિ આપીએ, પોતાની જાત સાથે સત્યાગ્રહ કરીને. કવિ હરજીવન દાફડાની અદ્ભુત પંક્તિઓ ટાંકવાનું મન થાય છે. અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો, ભીતરના અંધારામાંથી નીકળવું છે. બ્રિંદા ઠક્કર, નેરેટેડ બાય જગત નિરૂપમ. ગાંધી જયંતિ, શાસ્ત્રીજી જયંતિ મુબારક.